ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। પીજીવીસીએલના પ્રાંગણમાં આવેલ મંગલેશ્વર મહાદેવ મંદિરે બરફના શિવલિંગ બનાવી અને મહાઆરતીનું આયોજન કરાયું। જીબીના કમ્પાઉન્ડમાં આવેલ મંગલેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસે શ્રદ્ધા ભક્તિ સાથે શ્રાવણ માસની ઉજવણી કરાઈ રહી છે। આ મંદિરમાં અમરનાથની પ્રતિકૃતિ સમા બરફના શિવલિંગ બનાવાય છે, જેનો ભક્તો દર્શન દ્વારા લાભ લઈ રહ્યા છે। શ્રાવણ માસ નિમિત્તે આ મંદિરે સંગીતમય મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો। બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ। આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ। મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781। મીત વોરા, 9408435141। સ્વાતંત્ર્ય દિને વડાપ્રધાનનું લાલ કિલ્લા પરથી થયેલ વિશેષ સંબોધનમાં મોદીએ આપ્યો મેક ઇન ઇન્ડિયા નારો। સ્વચ્છ ભારત યોજનામાં ભારતની દરેક શાળાઓમાં કન્યા માટે અલગ શૌચાલયની કરાઈ જાહેરાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું પ્રથમ રાષ્ટ્રજોગ સંબોધન પરંપરાથી અલગ કર્યું હતું। તેમણે કરેલા પોતાના 65 મિનિટના મૌલિક સંબોધનમાં મેક ઇન ઇન્ડિયાનો નારો આપ્યો હતો। અનેક યોજનાઓ ખુલ્લી મૂકી હતી। મોદીએ સ્વચ્છ ભારત યોજનાને 2 ઓક્ટોબર ગાંધી જયંતિથી શરૂ કરવાની જાહેરાત આપી હતી અને ભારતભરમાં શૌચાલય બાંધવાની કામગીરી ઝડપથી હાથ ધરવાની વાત કરી હતી અને આ કામગીરીને ઝડપી પૂર્ણ કરવા ભારતીયોનો સાથ જરૂરી છે। ભારતની તમામ શાળાઓમાં કન્યાઓ માટે અલગ શૌચાલયની જાહેરાત પણ કરી હતી। આ સરકારની સર્વ શિક્ષા અભિયાનમાં સમાવેશ કરાશે। આમ જોઈએ તો કચ્છની શાળાઓમાં કન્યા માટે અલગ શૌચાલય દરેક શાળાઓમાં છે જ, છતાં આ કાર્યની તપાસ કરાઈ શૌચાલય બનાવાશે અને તમામ શૌચાલયો બજેટ પ્રમાણે બનાવાશે। દેશભરમાં આવી યોજનાઓનું અમલીકરણ કરાવી નરેન્દ્ર મોદી દેશભરમાં સ્કિલ ઇન્ડિયાની ચળવળ ચલાવી દેશને વિશ્વ ફલક પર પહોંચાડવાની આશા સેવી રહ્યા છે, જેમાં ભારતીયોનો સાથ સહકાર જરૂરી છે। આપને આ આખી માળખાકીય સુવિધા માટે સરકારશ્રીનું સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આ કામગીરી થઈ રહી છે અને સર્વ શિક્ષા અભિયાન જે છે કામગીરી કરી રહી છે એ જિલ્લા પંચાયત આમ ટોટલી સ્વતંત્ર કરી રહ્યું છે, પણ એ શિક્ષણ સાથે એક માળખાકીય સુવિધાઓ માટે જોડાયેલું છે। એટલા માટે હું જ્યારે આ વાત છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે હું કોઈ ફિક્સ આંકડાકીય માહિતી પણ આપને આપી શકીશ, પણ અત્યારે એ વસ્તુ લેટેસ્ટ ઉપલબ્ધ નથી। પણ જ્યાં કચ્છને લાગે વળગે ત્યાં સુધી મોટા ભાગની સ્કૂલોમાં શૌચાલયની અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા છે જ, પણ જ્યાં ખૂબ જ અંતરિયાળ, જ્યાં નાની વાંટો છે કે એવા કેટલાક જગ્યાએ વ્યવસ્થા નથી,
અને હવે વાત છે કન્યા અને કુંવાર માટેની અલગની, તો સરકારશ્રીએ નવા ફંડોની પણ વ્યવસ્થા અને આયોજન કરી દીધું છે અને ઘણી બધી જ્યાં મોટી સ્કૂલો છે ત્યાં આની સુવિધાઓ અલગથી શૌચાલય અને એમાં પણ નવા જ્યાં યુનિટો બને છે, આખું નવું જે યુનિટો બને છે ત્યાં તો કમ્પલસરી કન્યા અને છોકરાઓ માટેનો શૌચાલયની અલગથી જ વ્યવસ્થા કરવામાં આવે છે. અને આવનારા સમયમાં જેમ પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાત કરી છે તો એ અનુસંધાને આ કામને પ્રાયોરિટી આપવામાં આવે છે. સ્કૂલોમાં નહીં, આપને એ પણ ધ્યાનમાં હશે કે આપણા મુખ્યમંત્રીશ્રીએ સૌથી વધુ ચિંતા કરી હોય તો ગામડાની અંદર શૌચાલયની જ ચિંતા કરી છે. તો આગામી સમયમાં જ્યારે ઘર ઘર શૌચાલયની વાત છે તો સ્કૂલોમાં આગામી સમયમાં કોઈ પણ શૌચાલયથી બાકી નહીં રહે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. અને જ્યાં કચ્છમાં જ્યાં એવું જરૂર જણાશે તો અમે આના માટેની સર્વ શિક્ષા અભિયાનને જે બાંધકામ શાખા વિભાગ સંભાળે છે એને સ્પષ્ટ સૂચના આપી છે કે આપણે પાણી પીવાનું અને શૌચાલયને પ્રાથમિકતા આપવા માટેની અમે સૂચના આપેલી છે. આગામી એકાદ વર્ષની અંદર કચ્છની અંદર મેક્સિમમ શાળાઓ જ્યાં અલગ શૌચાલયની વ્યવસ્થા કરવાની જરૂરિયાત વાળી હશે એને પ્રાયોરિટી આપી અને એનો સમાવેશ કરવામાં આવશે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, bridal saree, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઈશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. જીવલેણ ઇબોલાનો હાહાકાર પશ્ચિમ આફ્રિકામાં મચ્યો છે, ત્યારે ભુજમાં રોગ સામેની જાગૃતિ માટે તમામ એરપોર્ટ પર અપાયું માર્ગદર્શન. જીવલેણ રોગ ઇબોલાએ આફ્રિકાના 4 પ્રદેશોને સકંજામાં લીધા છે, ત્યારે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ જીવલેણ રોગ સામે જાગૃતિ આવે તે સંદર્ભે ભુજ વિમાની મથકે આવતા ઉતારુઓનું પણ સ્ક્રીનિંગ ગેમ્સ દ્વારા આરંભાયું છે. ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ જીકે જનરલ હોસ્પિટલને પશ્ચિમ આફ્રિકા સામે બહુ જૂનો નાતો છે અને અવન જવન પણ વિશેષ છે. ત્યારે ભુજ આવતા ઉતારુ માટે ડોક્ટર દેવેન્દ્ર બક્સરિયાએ માર્ગદર્શન આપ્યું છે. એક તબીબ તથા નર્સ સાથેની ટીમ તથા એમ્બ્યુલન્સ અને સાધનો સાથે સવારે ઇન્ડિયન એરલાઇન્સ તથા જેટના મુસાફરો માટે કાર્યવાહી શરૂ કરી હતી. અત્યાર સુધી ભારતમાં ઇબોલાના લક્ષણવાળો કેસ જોવા મળ્યો નથી, પરંતુ આ કેસમાં જાગૃતિ આવે તે માટે આ સ્ક્રીનિંગનો આરંભ કરાયો છે. આ રોગની કોઈ દવા શોધાઈ નથી અને 55 થી 60% રોગગ્રસ્તનું મૃત્યુ થાય છે. ભારતના તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ સ્ક્રીનિંગ રખાયું છે. ભુજના એરપોર્ટ પર શરૂ કરી દેવાયું છે. ખાસ કરીને આ વાયરસ આફ્રિકન દેશોમાંથી આવ્યા છે, એટલે આપણે એને અટકાવવા માટે સૌથી પહેલા તો હું એક લાઈન વધારે એડ કરીશ કે જ્યારે આવું કોઈ એપિડેમિક, જ્યારે આવો કોઈ રોગચાળો ફાટી નીકળે છે ત્યારે લોકો ગભરાઈ બહુ જતા હોય છે. તો અમારો પ્રયત્ન લોકોને ગભરાવાનો નથી, પણ રાધર એક અવેરનેસ, એક એની જાણકારી હોય તો શું કરવું અને વહેલી તકે કેમ હોસ્પિટલમાં પહોંચવું એ માટેનો પ્રયત્ન હોય છે જિલ્લા પંચાયત અને જનરલ હોસ્પિટલ બંનેનો. એટલે આના માટે હું ખાસ 2-4 લક્ષણો કહીશ જે હજી સુધી ભુજમાં કેસ નથી નોંધાયો, કે જે લાંબા ગાળાથી તાવ આવતો હોય, શરદી, ઉધરસ, લોહી નીકળવાનું છે, ઘણા બધા આપેલા છે. તો જે રૂટીન પ્રોસિજર, નાની મોટી શરદી ઉધરસથી પણ માણસો ગભરાઈ જતા હોય છે,
પણ જે ખૂબ હાઈગ્રેડ ખૂબ જ તાવ આવે 5-6 ડિગ્રી અને લોહી નીકળવા માંડે મોઢામાંથી નાકમાંથી કે જે કોઈ પણ દવાથી સારું ન થતું હોય તો ઇબોલા થઈ શક્યો છે એવું જાણી અને જલ્દીથી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. અને એના માટે આ જે છે એ કોન્ટેક્ટ એકબીજાને અડવાથી એકબીજા દર્દીનું જે વાપરેલું સાધન હોય, જે બેડશીટ હોય, રૂમાલ હોય, આ હોય એને અડવાથી એનાથી વધારે થાય છે. એટલે હવાથી ફેલાતો નથી. તો એક ગભરાવા કરતા જાણકારી લઈ અને એનું જલ્દીથી તપાસ કરી અને એને બચવાનો એક ઉપાય કરવાનો છે. અને એના માટે જ આપણે કે જે આફ્રિકન દેશોથી આવતા હોય છે NRIs કે બીજા લોકો જે ફરવા આવે છે એનું સ્ક્રીનિંગ પ્રોસિજર એરપોર્ટ પર ચાલુ કરવામાં આવી છે. અને એમાં એવું કે જે પેસેન્જર પ્લેનમાંથી ઉતરે છે અને એને ત્યારે જ કોઈ આવી બીમારી છે તો એને ત્યારે જ ત્યાં ટ્રીટમેન્ટ આપવા માટે જનરલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં લઈ આવવા અને આવું કંઈ જેથી કરી અને આપણે એને વહેલા તકે ફેલાવતો અટકાવી શકાય એના માટે સ્ક્રીનિંગ ચાલુ કર્યું છે. કે સાધારણ શરદી તાવ ઉધરસ છે કે ઇબોલાના લીધે છે એ સ્ક્રીનિંગ કરી અને દર્દીને અલગ કરી અને જનરલમાં લઈ આવવા, આઇસોલેશનમાં રાખવા અને તરત જ એની ટ્રીટમેન્ટ માટે અદાણી મેડિકલ કોલેજ દ્વારા એક મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ ત્યાં જ્યારે પ્લેન આવે છે ત્યારે પહોંચી જાય છે અને એનું સ્ક્રીનિંગ કરે છે. ब्रीथ ट्रैक्टर्स अब न्यू लुक में पावर स्टीयरिंग बनाए हर राह को आसान, हाई टॉर्क इंजन, 4x4 की बेजोड़ पावर, ऑयल इमर्स्ड ब्रेक्स दे मजबूत पकड़, हाइपर सेंसिटिविटी लिफ्ट, साइड गियर से चलाना और भी आसान, दमदार हाइड्रोलिक्स, जगमगाती LED लाइट्स, किसान का मीत, ब्रीथ ट्रैक्टर्स. गुरु कृपा ट्रैक्टर्स ऑथोराइज्ड डीलर गुरु कृपा ट्रैक्टर्स, ब्रांच ऑफिस भारापर रोड, नारणपर, तालुको भूज, कच्छ. जयसिंह सुवर्ण सिंह सयाण 9724504239. परेश भाई वालजी भाई गाजीपरा 9737919005. કચ્છમાં આ વર્ષે માત્ર 42% જેટલો જ વરસાદ નોંધાયો છે, જ્યારે લખપત, નખત્રાણા અને રાપરમાં તો હજી માંડ 3 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. જ્યારે મોસમ વિભાગની આગાહી મુજબ આગામી થોડાક દિવસોમાં વરસાદ થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. એવામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. એક તરફ આ વર્ષે વાવેતર પણ ગયા વર્ષ કરતા 50% જેટલું થયું છે, એટલે ખેડૂતોની ચિંતામાં વધારો થાય તે સ્વાભાવિક છે. પરંતુ ખેડૂતો હવે મેઘરાજાની નવી અને ધમાકેદાર ઇનિંગની રાહ જોઈ રહ્યા છે. મગફળી, ગુવાર અને મગ જેવા પાકો માટે આગામી થોડા વરસાદની જરૂર છે, જ્યારે રાપર, નખત્રાણા, અબડાસા અને લખપતમાં હજી સુધી વાવણી લાયક વરસાદ પણ થયો નથી. હવે એક નજર કરીએ અત્યાર સુધી થયેલા વરસાદ પર. અબડાસા 85 મિલીમીટર, અંજાર 249 મિલીમીટર, ભચાઉ 201 મિલીમીટર, ભુજ 141 મિલીમીટર, ગાંધીધામ 142 મિલીમીટર, લખપત 52 મિલીમીટર, માંડવી 334 મિલીમીટર, મુન્દ્રા 266 મિલીમીટર, નખત્રાણા 124 મિલીમીટર અને રાપરમાં 80 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ વર્ષે સૌથી વધુ મેઘમહેર માંડવી શહેર પર રહી છે. આ વર્ષે કચ્છમાં સૌથી વધુ વરસાદ માંડવી તાલુકામાં થયો છે, જ્યારે કચ્છના અન્ય તાલુકા હજી પણ વરસાદ ઝંખી રહ્યા છે. તો કચ્છમાં ગઈકાલથી ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. ગઈકાલે ભુજમાં 35.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે આજે પણ એ જ પરિસ્થિતિ રહી હતી અને આગામી થોડા દિવસોમાં વરસાદ થાય તેવી કોઈ સંભાવના દેખાતી નથી તેવી આગાહી मौसम विभागे करी है. देखिए, जैसा मौसम है अभी ऐसा ही बने रहने की संभावना है और बारिश का कोई भी सिस्टम अभी नहीं है. आने वाले 3-4 दिनों की बात करें तो कहीं छुटपुट बारिश जरूर हो सकती है, बट मानसून का कोई भी सिस्टम अभी नहीं दिख रहा है.
तो अगले 3-4 दिन में बारिश जी बिल्कुल कोई संभावना नहीं दिख रही है। छुटपुट जैसे मैंने बताया एक आधा जगह पर जरूर कहीं छुटपुट बारिश हो सकती है, बट बारिश ऐसा कोई मानसून का सिस्टम कोई अभी फिलहाल अगले नहीं दिनों में कुछ सिस्टम बन रहा है ऐसा कुछ नहीं। देखिए ऐसे इतना पहले तो नहीं कह सकते, बट जब भी डेवलपमेंट होगा हम आपको जरूर बताएंगे। अगर 3-4 दिनों तक यदि हम बात करें तो अभी कोई सिस्टम नहीं है। हाँ, मानसून का भी यदि एक्सेस जो होता है, मानसून जो मेन जहाँ होता है वो हिमालय की फुट हिल्स में, तो पहाड़ी एरिया में जरूर बारिश होगी, बट इधर अभी कोई संभावना 3-4 दिनों तक नहीं। શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે। જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર, પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો। પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો। ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો। ભંગારનો તાત્કાલિક નિકાલ કરો। લાંબી બાયના કપડાં પહેરો। મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો। વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો। સફળતાના સોપાન સર કરતી મોમ સ્કૂલે પોતાની નવી શાખા ગાયત્રી મંદિર રોડ પર શરૂ કરેલ છે। ગુણવત્તાસભર અને શાંતિપૂર્વકનું પાયાનું ભણતર એટલે મોમ સ્કૂલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરી। ભુજની જાહેર જનતાના સહકારથી મોમ્સ પ્લે ગ્રુપ એન્ડ નર્સરીએ પોતાની સફળતાનું નવું સોપાન ભુજના ગાયત્રી મંદિર રોડ પર શરૂ કરેલ છે। મોમ્સની છત્રછાયામાં ભણતા ભૂલકાઓના ભણતર સાથે ગણતરનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે। બાળકોમાં આત્મવિશ્વાસ અને ગુણવત્તા તથા શાંતિપૂર્વકના ભણતર માટે એક નવી શાખા શરૂ કરાઈ છે। પ્લે ગ્રુપ તથા નર્સરીમાં બાળકોના પ્રવેશ માટે અવશ્ય સંપર્ક કરો। Greetings to all from Urvi and Mom School. Let me congratulate the people of Bhuj. ભુજના લોકોને આજે મને કોંગ્રેચ્યુલેશન્સ આપવું છે કે ભુજની પબ્લિકના સાથ સહકારથી આજે મોમ્સ સ્કૂલે એક નવું વેન્ચર ચાલુ કર્યું છે તમારા માટે ગાયત્રી મંદિર પર। મોમ્સ નર્સરી એન્ડ કિન્ડરગાર્ટનની સેકન્ડ ફ્રેન્ચાઇઝી આજે ગાયત્રી મંદિર રોડ ભુજમાં સ્ટાર્ટ કરી છે। I have a very clear vision of moms. મોમ્સનું બહુ ક્લિયર વિઝન છે કે દરેક બાળકનું જે ફાઉન્ડેશન એજ્યુકેશન છે એટલે કે પ્લે ગ્રુપ નર્સરી એલકેજી યુકેજી એ બહુ જ સ્ટ્રોંગ હોવું જોઈએ, બહુ જ ક્લિયર હોવું જોઈએ અને ચાઇલ્ડમાં કોન્ફિડન્સ બિલ્ડિંગ હોવું જોઈએ। એટલે વી હેવ ટેકન અ ઓથ કે દરેક ચાઇલ્ડને બેસ્ટ પ્રી સ્કૂલિંગ એજ્યુકેશન ભુજમાં મળે અને બેસ્ટ ઓફ ધ બેસ્ટ એજ્યુકેશન હાયર સ્ટાન્ડર્ડનું પણ મળે। સો મોમ્સ પ્રોમિસ્ડ યુ લાસ્ટ મંથ કે we'll come with the second franchisee at Gayatri Mandir. We are opening today with Mr. and Mrs. Lalwani. So we are opening Moms Nursery and Kindergarten at Gayatri Mandir today. Admissions are open for playgroup nursery LKG UKG. People around us, thank you so much for your support અને આવો જ સપોર્ટ તમે હંમેશા મોમ્સને આપતા રહેજો એવી મારી રિક્વેસ્ટ છે। once again heartily thank you very much। महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो। महिला गृह उद्योगनी हस्तकला कृतियोथी विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र। महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ। એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ। કોન્ટેક્ટ 9727722122 9426968178। દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા સશક્તિકરણ સંમેલનમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વગર વિચારે બોલીને ફરી એકવાર હડકંપ સર્જ્યો હતો। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એમની વિવાદિત હરકતો અને વિવાદિત બયાનબાજીના કારણે ઘણી વખત રમૂજ અને હાંસીનું કેન્દ્ર બન્યા છે, પરંતુ આ વખતે તેમણે હિન્દુ સંપ્રદાયને ઠેસ પહોંચે તેવો બફાટ કરી મોટો પ્રશ્નાર્થ ઉભો કર્યો છે। કેટલાક રાજ્યોમાં આવતી ચૂંટણીના ઉપલક્ષ્યમાં ફરી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણીલક્ષી ચાલ ચાલી।
બિન સાંપ્રદાયિક કહેવાતા આ ભારત દેશમાં બધા જ પક્ષોની રાજનીતિ સાંપ્રદાયિકતાના પાયા પર ચાલે. મુસ્લિમ મસ્જિદમાં માથું ટેકવે છે, શીખ ગુરુદ્વારામાં, ક્રિશ્ચન ચર્ચમાં અને હિન્દુ મંદિરમાં માથું ટેકવે. આ હિન્દુ ધર્મના મંદિરમાં માથું ટેકવાના વિવાદિત બયાન સાથે 40+ થયેલા બાળ કોંગ્રેસ ઉપાધ્યક્ષે એક વિવાદિત બયાન આપ્યું છે. એ વિવાદિત બયાન એ કોઈ અન્ય ધર્મ વિશે આપી જુએ તો શું થાય એનો વિચાર કરતા પહેલા જોઈએ એમનું વિવાદિત બયાન. लोग मंदिर में जाते हैं, मत्था टेकते हैं, देवी की पूजा करते हैं. आपको कोई बहन कहता है, कोई मां कहता है. मगर सच्चाई ये है कि वही लोग जो मां और बहन कहते हैं, वही लोग आपको बस में छेड़ते हैं, वही लोग आपको दबाते हैं. મારું નામ બળવંતસિંહ વાઘેલા, વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગનો અધ્યક્ષ છું. એ ગમે ક્યાં મંદિરમાં ગયા હોય તો કે મસ્જિદમાં ગયા હોય તો કે ગુરુદ્વારામાં ગયા હોય, ગમે જ્યાં જઈને માથે ટેકીને બોલ્યા તો વધારે સારું હતું. આ વિવાદિત બયાન બાદ આવેલી તીખી પ્રતિક્રિયાઓ માં આશાપુરા અને કચ્છિયત ન્યૂઝે પ્રદર્શિત નહીં કરવાનું મુનાસિબ સમજીને રાહુલ ગાંધીનો પરિચય આપવાનું વધુ યોગ્ય સમજ્યું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફિરોઝ અને ઇન્દિરા ગાંધીના પૌત્ર, રાજીવ ગાંધી અને ઇટાલિયન સોનિયા ગાંધીના પુત્ર અને રોબર્ટ વાડરાના સાળા છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજમાં વધતા જતા રખડતા ઢોરને બચાવવા જતા યુવાનને નડ્યો લેકવ્યુ પાસે અકસ્માત, યુવક ગંભીર રીતે ઘાયલ. ભુજની અંદર તથા બહારના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યાએ માઝા મૂકી છે. દરેક જાહેર માર્ગ પર ગાય, કૂતરા અને ઢગાનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રસ્તાઓ પર નખાતો ચારો આ સમસ્યાનું મૂળ છે તથા નગરપાલિકાની નબળાઈથી આ ઢોરની સમસ્યા ઊભી થાય છે. આવા રખડતા ઢોરની અનેક લેખિત મૌખિક ફરિયાદ છતાં નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. અનેક લોકોના મૃત્યુ તથા અનેક લોકો આવા અકસ્માતોથી ઘાયલ થયા છે. આવી જ એક ઘટના ભુજની લેકવ્યુ હોટલ પાસે બની છે. બાઇક પર જતો આ યુવક લેકવ્યુ પાસેથી જતો હતો ત્યારે વચ્ચે ગાય આવી જતા તેને બચાવવા ગયો અને તેની બાઇક સ્લીપ થઈ ગઈ અને તે ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ભુજની અંદર રખડતા ઢોર માટે નગરપાલિકાએ ગંભીર રીતે વિચારવું જરૂરી છે. થોડા સમય અગાઉ નગર અધ્યક્ષા પણ ગાયના કારણે પડી ગયા હતા, છતાં પણ એમની આંખ ઉઘડતી નથી. તો નગરપાલિકા પોતાની આંખ અને કાન ઉઘાડા કરી આવી સમસ્યાનો નિકાલ કરે તો અનેક અકસ્માતો નિવારી શકાય. શામાબેન ધોબી બોલું છું. અત્યારે આપણો કચ્છનો આપણો ભુજનો તંત્ર એટલો ખરાબ થઈ ગયો કે બધી જગ્યાએ રોડ ઉપર ગાયોનો એટલો બધો ત્રાસ છે કે અમે લોકો પણ ગાડી લઈને નીકળી છે. આજે હું સતત 8 દિવસથી જોઉં છું કે ફૂટપાથ ઉપર બે સાઈડ રોડની વચ્ચોવચ્ચ એટલી બધી ગાયો ઊભી છે કે કઈ સાઈડથી ગાડી કાઢવી. ને આજે એનો ભોગ મારો ભાણેજો બન્યો છે. લેકવી પાસે ગાયને બચાવવા જતા એને એક્સિડન્ટ થયો છે, ગાડી સ્લીપ થઈ છે. તો અત્યારે એની હાલત શું છે એ તમે આ ફોટામાં જોશો. આગળ અમારે શું તંત્ર કેમ સાપતું નથી થતું, નગરપાલિકા જાગૃતિ જ નથી કોઈ જાતે. આજે સતત મને 8 દિવસ થઈ ગયા છે, હું જોઉં છું કે રોડ ઉપર એટલી બધી ગાયો અને બળદો એટલા બધા હેરાન કરે છે કે કઈ રીતે લેડીઝોને તો કોઈ સેફટી જ નથી આપણા ભુજની અંદર. હવે શું થશે એ આગળ નગરપાલિકા પોતે કંઈક કરે તો કંઈક સારું, નહીં તો અમારે અત્યારે જે ભોગ બન્યા છે એવા દરરોજ આવા કેસ થવાના જ છે રોડ ઉપર. ભુજ હાટ જન્માષ્ટમી મેળો શુભારંભ 15મી ઓગસ્ટથી 15 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી. સમય બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી.
સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કલાકારો પોતાની કસબ સાથે ભુજ હાટમાં એકઠા થયા છે. આ કુટીર મેળાને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરી કારીગરોના પરિવારને ઉપયોગી થઈ શકો છો. ગુજરાત સરકાર સંસ્કૃતિની જાળવણી માટે હંમેશા પ્રતિબદ્ધ છે. ભુજ હાટ કુટીર મેળો 15 ઓગસ્ટ 2014 થી 24 ઓગસ્ટ 2014 સુધી. સમય બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી. ભુજ હાટ કુટીર મેળામાં માટીકામ, વિવિધ જાતિઓના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરખ, બાટિક કામ, આ સિવાય મેટલ વર્ક, મડ વર્ક તથા અનેક કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ કુટીર મેળામાં મળી શકે છે. તો એક વખત પધારી ખાતરી કરી જુઓ. પધારો ભુજ હાટમાં. સ્થળ ભુજ મુન્દ્રા હાઈવે, જુબેલી ગ્રાઉન્ડ થી આગળ, ભાનુશાલી નગર સામે, રિલાયન્સ શોપિંગ મોલની સામે. અંજારથી આવતી યુટિલિટીને પથ્થરમાં રોકતા પકડાયો 100 લીટર દેશી દારૂ. પેટ્રોલિંગમાં ફરતી પોલીસ વેનને અંજારથી ભુજ આવતી યુટિલિટી વેન પર શંકા જતા પથ્થર પાસે આંતરી હતી અને તપાસ કરતા તેમાંથી 100 લીટર દારૂ, 7 ખાલી બેરલ, 2 સિન્ટેક્સ ટાંકી સાથે 2 આરોપીને પકડ્યા હતા. આ દારૂની અંદાજિત કિંમત ₹3,740 થાય છે. આ માલ અંજારથી ભુજ પહોંચાડતો હોવાની બાતમી મળી છે. તપાસ દરમિયાન પકડાયેલ GJ12Y212 નામની ગાડીની તપાસ ચાલુ છે અને વધુ નામ ખુલવાની સંભાવના છે. આજ રાતે અમને હકીકત મળેલ કે એક યુટિલિટી ગાડી દેશી દારૂ ભરાઈને અંજાર તરફથી આવે છે. દરમિયાન અમોન શર્મા સાહેબ ને પોલીસ સ્ટાફના માણસો કુકમા ગામે વોચમાં રહેલ. એ દરમિયાન સામેથી જે હકીકતવાળી નંબરવાળી ગાડી હતી એ ગાડી સામેથી આવી એટલે અમે રોકવાનો પ્રયાસ કર્યો. રોકવાનો પ્રયાસ કરતા તો પોતે અહીંયા રોકાણી નહીં અને એનો પીછો કરી આગળ જઈને ગાડી રોકી અને એમાં 100 લીટર જેવું દેશી દારૂ છે, 7 બેરલ છે અને ખાલી બેરલ છે અને 2 પ્લાસ્ટિકના મોટા સિન્ટેક્સના ટાંકીઓ છે અને 100 લીટર દેશી દારૂ મળી જાય. કેટલા આરોપીઓની ધરપકડ થઈ? આરોપીઓ બે આરોપીની ધરપકડ થઈ છે. મુદ્દામાલ થાય છે 3700 જેવું થાય છે. 100 લીટર આ માલ ભુજના ઇબ્રાહિમ મુંડી કરીને છે, એમને તે દેવા જતો હતો. અંજારથી કોઈ સપ્લાય કરનારનું નામ કઈ? એ જ છે. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. દિવાળી વેકેશન દરમિયાન આનંદ પ્રવાસ. નાળિયેરીનો પ્રદેશ, કેરળ દર્શન. પ્રવાસ દિવસ 9 અને 8 રાત્રિ. પ્રવાસ શુલ્ક 19,900. બાળકો માટે 12,900. ગગનચુંબી ગોપુરાનો પ્રદેશ, તમિલનાડુ. પ્રવાસ દિવસ 11 અને 10 રાત્રિ. પ્રવાસ શુલ્ક 13,900. બાળકો માટે 8,900. સુરવીરોની ભૂમિ, રાજસ્થાન. પ્રવાસ દિવસ 7 અને 6 રાત્રિ. પ્રવાસ શુલ્ક 8,950. બાળકો માટે 6,950. हिंदुस्तान का दिल देखो. पंचमढ़ी, अमर, कंटक कान्हा, भेड़ाघाट. प्रवास दिवस 9 અને 8 રાત્રિ. પ્રવાસ શુલ્ક 16,250. બાળકો માટે 10,500. પૂર્વોત્તરનો પ્રવેશ, આસામ, અરુણાચલ, મેઘાલય. પ્રવાસ દિવસ 12 અને 11 રાત્રિ. પ્રવાસ શુલ્ક 19,800 અને બાળકો માટે 13,500. વિદેશનું વૈભવ, સિંગાપોર, મલેશિયા. પ્રવાસ શુલ્ક 85,000. સરનામું દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ. ફોન નંબર 0286246625. મોબાઈલ નંબર 9909951097, 9909951090. ઈમેલ divyayatrasangh@yahoo.co.in. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.